છે કે પડવાના વાંકે ઊભી છે। અધૂરામાં પૂરું અહીં શિક્ષકોની પણ ઘટ છે। જામનગરના જોડિયામાં આવેલી સેઠ કેડીવી સરકારી હાઈસ્કૂલનું આ બિલ્ડિંગ જાણે ભૂતિયા બંગલા જેવું લાગી રહ્યું છે। 2019માં આ શાળા સલામત ન હોવાનું પીડબ્લ્યુડી દ્વારા જણાવી વિદ્યાર્થીઓને તાલુકા શાળામાં શિક્ષણ લેવા માટે મોકલ્યા। છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં રહેલી સરકારી હાઈસ્કૂલનું સંકુલ હાલ જંગલ જેવું ખખડધજ હાલતમાં પડવાના વાંકે ઊભું છે। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અન્યત્ર શિક્ષણ લેવા માટે મજબૂર બન્યા છે। આ શાળાની કઠણાઈ અહીંથી જ અટકતી નથી। 4 ધોરણ વચ્ચે માત્ર 3 શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે। અધૂરામાં પૂરું પ્રિન્સિપાલ પણ ન હોવાથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે એક શિક્ષિકાને ફરજ બજાવવી પડી રહી છે। શાળાનું સંકુલ ઉપરાંત શિક્ષકોની ઘટ અહીંના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મસમોટો સવાલ ઊભો કરી જાય છે। જોડિયાની સરકારી હાઈસ્કૂલમાં છેલ્લા કેટલાય વર્ષથી ગણિત વિજ્ઞાન જેવા વિષયના શિક્ષકો વગર અભ્યાસક્રમ પૂરો કરાવવામાં આવી રહ્યો છે। અરવલ્લી સાબરકાંઠાને જોડતો હાઈવે બિસ્માર બની ગયો। તંત્ર ઝડપથી રીસરફેસ કરે તેવી વાહન ચાલકોએ માગણી કરી છે। ઠેર ઠેર જોવા મળતા ખાડા, જ્યાં જુઓ ત્યાં થીંગડા। આ દ્રશ્યો છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને જોડતા એકમાત્ર હાઈવેના। 2 જિલ્લાના અસંખ્ય વાહનો જ્યાંથી અવરજવર કરે છે તે રસ્તાની હાલત ખસ્તા બની ચૂકી છે। વર્ષો પહેલા હાઈવેને બનાવ્યા બાદ માત્ર હાઈવેની કોઈ મરામત કરાઈ નથી, જેના કારણે આ રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા અને સાબરકાંઠા જિલ્લાના રાજેન્દ્રનગરને જોડતો 20 કિલોમીટરનો હાઈવે અનેક જગ્યાઓ પર તૂટી ચૂક્યો છે, જેના કારણે અહીંની રોજબરોજ પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। નેશનલ હાઈવેને જોડતા આ હાઈવેને વર્ષ 2017માં 7 મીટરથી વધારી 10 મીટર પહોળો કરાયો હતો। ત્યારબાદ હાઈવેની કોઈપણ જાતની મરામત કે રીસરફેસિંગ કરાયું નથી। વધુમાં એમ્બ્યુલન્સ જેવા વાહનમાં કોઈ દર્દીને બેસાડીને જવામાં પણ તકલીફ ભોગવવી પડે છે, તો વાહન ચાલકો ખાડા ટાળવા જતા અકસ્માતનો ભય રહે છે। કેટલીક જગ્યાઓ પર ડામરથી ખાડા પૂરવામાં આવતા ઉપર ટેકરા થઈ ગયા છે। તંત્ર દ્વારા રસ્તો સત્વરે રીસરફેસ કરાય તેવી માગણી વાહન ચાલકો કરી રહ્યા છે।